સાહેબ, ઘર સુવ્યવસ્થિત જોઈ એમાં ક્યાંય કચરાનો કણ ન રહી જાય એની તમે ને હું બરાબર તકેદારી રાખતા હોય. શું કામ? આપણે કોઈને પૂછીએ ને કે તમે આટલી બધી શું કામ મહેનત કરો છો, આખો દી તમે ઘર સાફ જ કર્યા કરો છો, સાફ જ કર્યા કરો છો, તો એમ કે ભાઈ સાફ તો કરવું પડે ને, અગર ઘરમાં રહેવું કેમ ગમે? હા, એટલે ગમે નહીં. એક ક્ષણ પણ એક ઘરની અંદર રહેવું તમને મને પસંદ ન પડે, તો એવા ઘરની અંદર રહેવું તમને મને ગમે નહીં, તો વિચાર કરજો આપણા હૃદયની અંદર મેલ અને કચરા ભર્યા છે, તો એ કચરાવાળા ઘરની અંદર, એ ગંદા ઘરની અંદર ઠાકોરજીને રહેવું કેમ ગમતું હોય છે સાહેબ? કેમ ગમતું? હવે જે હૃદયની અંદર તમે ને હું ઠાકોરજીને બિરાજમાન કરવાની કોશિશ કરી રહ્યા છીએ, આપણે હંમેશને માટે હર વખત હર ક્ષણ પરમાત્માને એક જ પ્રાર્થના કરતા હોય કે તું મારા હૃદયની અંદર વાસ કર. એક જ પ્રાર્થના હોય, પણ ઓલો બેઠો બેઠો વિચાર કરે કે મારે તો ઈચ્છા તો મારે ઘણે છે તારા હૃદયની અંદર વાસ કરું, પણ આ પેલા આ મેલ તો સાફ કર, આ વાસી દીધો વાળ, વાસી દીધો વાળ હાથમાં હંજવારી તો લે. પણ તમારી મારી કરુણા એ છે, તમે ને મેં હંમેશને માટે બહારથી તમારે મારા ઘર સાફ કર્યા, પણ હૃદયરૂપી ઘર તમે મેં ક્યારે સાફ ન કર્યું સાહેબ, ક્યારે સાફ ન કર્યું. अपने आप को पूछो, किसी को पूछने की जरूरत नहीं है मेरे भाई बहन. अपने आप को पूछो तुम क्या हो. આપણા જે હૃદયની અંદર કચરો ભરેલો છે, એ કચરો ટીકા હોય, ટિપ્પણી હોય, નિંદા હોય, ક્લેશ હોય, ખટપટ હોય, આઘા પાછી હોય, કોઈ પણ કચરો હોય, ગમે તેટલી વાર જશું અને ગમે તેટલી કલાક બેસું, પણ કથા તમારી મારી અંદર નહીં બેસે, યાદ રાખજો. પરિણામ એટલે ઘણી વખત નથી મળતું. તમે ને હું તો કથામાં જઈને જ બેસી જાય છે, પણ કથા તમારા મારામાં નથી બેસતી. આનું શું કરવું? અંદર કચરા ભર્યા છે એટલે